જય શ્રી રામ દોસ્તો, ચાલો આજે આપણે સિદ્ધિવિનાયક જઈએ છીએ. તમને શ્રી સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરાવું. જય શ્રી ગણેશ. પહોંચી ગયા છીએ મંદિર. આ મંદિર છે, પૂરું પહાડમાં બનેલું છે. પહાડથી આખા ગણપતિજીની પ્રતિમા બનેલી છે. ટ્રાફિક તો બહુ છે, પણ થઈ જશે દર્શન આજે તો. આખું મંદિર આ રીતે બનેલું છે. આના અંદર મંદિર છે. કોને? પુષ્પારાજ. હજુ બી આટલી લાઈન છે. એશિયામાં સૌથી મોટું ગણપતિ બાપ્પાનું મંદિર છે. માણસો આવેલા છે, જેમ કે આ બધા છે. યોગી આદિત્યનાથ મહારાજજી છે, બધા આવેલા છે. અમદાવાદ મેન કૌશલ મિસ્ત્રી એમની ટીમ આવેલી છે. અહીંયા એમને કંઈક મળ્યું છે એવોર્ડ. વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ હજુ લાઈન પૂરી થઈ નથી. પલળી જવાના છીએ. ફાઇનલી પહોંચી ગયા મંદિરમાં. મંદિર આજે પેલું બારે મંદિર હતું મોટું, એના અંદર આવેલું છે. જય શ્રી પૂરું ગુફાઓ આવી રીતે બનાવેલી છે અંદર. જોઈએ આગળ. શ્રી રામ નામના પથ્થર મૂકેલા છે, જે પાણીમાં તરે છે. અહીંયા રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવેલું છે મોટું. બધા રુદ્રાક્ષના શિવલિંગ છે અહીંયા ઘણા બધા. અહીંયા અર્બુદા માતાજીનું મંદિર છે. અહીંયાથી આગળ જઈએ એટલે અહીંયા બધા અલગ અલગ દેશના ગણપતિ બાપ્પાની મૂર્તિઓ મૂકેલી છે. અહીંયા લક્ષ્મી માનું મંદિર છે. જય મહાલક્ષ્મી માતાજી. અહીંયા અફઘાનિસ્તાનની જે ગણપતિ બાપ્પાની મૂર્તિ છે, થાઈલેન્ડની છે, નેપાળની છે. અહીંયા ઇન્ડોનેશિયા, અહીંયા શ્રીલંકાની મૂર્તિ છે. અહીંયા બાંગ્લાદેશની એક મૂર્તિ મૂકેલી છે. પછી ચીનના પણ છે. અહીંયા બધા અલગ અલગ ગણપતિ બાપ્પાની જે મૂર્તિ છે. અહીંયા વ્યસન મુક્તિ માટે જ્યોત ચાલુ છે. ગોલ્ડન ગણપતિ બાપ્પા. જય. જગન્નાથજી, સુભદ્રાજી અને બલદેવજી. જય જગન્નાથ. બારે આ ટાઈપનું બનાવેલું છે. હાથી છે, એના ઉપર પાણી આવે છે. પથ્થરમાંથી બનાવેલું છે. મંદિરની બહાર આવતા, ફૂડ કોર્ટથી બહાર આવતા જ. હવે જઈએ ઘરે. દર્શન થઈ ગયા છે આપણે. આખા રસ્તામાં પાણી ભરાઈ ગયું છે. ગાડીમાં આપણી ગાડી.
આ ભાઈ આપણી ગાડી ઉપર બેસીને ફોટોશૂટ કરે છે.